સુરતમાં કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ ₹30,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। રાજ્યમાં એસીબીની ટ્રેપમાં અનેક લાંચિયા અધિકારીઓ ઝપેટમાં આવતા હોવાનો સિલસિલો યથાવત છે। તેવામાં સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એસીબીની ટ્રેપ સફળ રહી હતી। કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 30,000ની લાંચ લેતા એસીબીના છટકામાં ભેરવાયો હતો। કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ લાંચમાં ઝડપાયો। મળતી માહિતી મુજબ સુરત કડોદરા જીઆઈડીસીમાં એસીબીની સફળ ટ્રેપમાં લાંચિયો હેડ કોન્સ્ટેબલ 30,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। એસીબીએ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનું હેડ કોન્સ્ટેબલ શીતલ નટવર પ્રજાપતિને 30,000ની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો છે। ઘટના જાણી એમ હતી કે ફરિયાદીને દારૂનો ધંધો ન કરવા હોવા છતાં તેની પાસેથી લાંચ ઉઘરાવવા માટે તરકટ રચ્યું હતું। જોકે ફરિયાદી એસીબીનો સંપર્ક કરી સમગ્ર ઘટનાએ વિસ્તારથી કહી હતી। ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું, જેમાં એસીબી હેડ કોન્સ્ટેબલ શીતલ પ્રજાપતિને 30,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કોઈ તમારી પાસે લાંચ માંગે તો શું કરવું? ગુજરાતમાં એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે। જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાની લાંચ માંગે તો એસીબીનો તમે સંપર્ક કરી શકો છો। 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે, જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યા ફરજ બજાવતા હોય તેની વિગતો આપી શકો છો। ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે। રિપોર્ટર સુનિલ ગંજોલા, સુરત।